હે કામાંધ સ્ત્રી, અહીંયા બેનનો શબ્દ બદલાવી નાખ્યો, કારણ કે વારંવાર આ વિનંતી કરે છે, તો હવે હું એને ભગિની તરીકે એનો ઉલ્લેખ નહીં કરું. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે હે કામાંધ સ્ત્રી, ભિન્ન અન્ય પુરુષોને જો તારી અંદર કામ વાસના ઉત્પન્ન થઈ છે, તારી અંદર બાળક ઉત્પન્ન કરવાની ભાવના થઈ, તો તું આ રથના ચક્રની જેમ તારે જોડાવું છે, તો અન્ય પુરુષને કોઈને શોધ. આને કહ્યું અન્ય પુરુષ અહીં કોઈ છે નહીં. પણ આપણે આ યમ અને યમી જે વિવસ્વાન નામના સૂર્ય અને સંજ્ઞાના સંતાનો છે, આ બંને એક નિર્જન પ્રદેશમાં જાય છે, જે સમુદ્રની વચ્ચે એ પ્રદેશ હોય છે. એ નિર્જન પ્રદેશની અંદર યમ અને યમીનો સંવાદ છે. યમીને કામ વાસના ઉત્પન્ન થાય છે, એકાંતમાં નિર્જન પ્રદેશમાં જઈને અને વિવાહ માટે આગ્રહ કરે છે. આ સંવાદ એટલે યમ અને યમીનો સંવાદ સૂક્ત ઋગ્વેદીઓના પ્રપાઠકો છે, એમના મુખે આ 14 રીચાઓનું શ્રવણ કરશું અને પછી એમના સ્થૂલ, સૂક્ષ્મ અને સૂક્ષ્મતર વિવેચનમાં પ્રવેશ કરશું. એક નિર્જન પ્રદેશમાં સમુદ્રની વચ્ચે ઓ ચિત સખાયમ સખ્યા વૃત્યામ તિરપુર ચિદર્ણવમ જગન્વાન. પહેલા જ વેદી રીચામાં કહ્યું છે ચિત સખાયમ સખ્યા. ઓ ચિત સખાયમ સખ્યા વવૃત્યામ તિરહ પુરુ ચિત અર્ણવઃ જગન્વાન. પિતુઃ નપાતમ આદધત વેદાઃ અધિક્ષમી પ્રતરમ દીધ્યમાનઃ. શરૂઆત કરી છે યમીએ. યમીએ ઓ એમ કરીને સંબોધન કર્યું. ઓ ચિત સખાયમ સખ્યા. ચિત્ત ઇતિ પૂજિતમ, પૂજાર્થે ચિત્ત શબ્દસ્ય પ્રયોગ. ચિત્ત ત્યાં વાપરવામાં, જ્યાં પૂજા માટે શબ્દ વાપરવામાં આવે. ચિત્ત એટલે ઇષ્ટમ, પૂજિતમ ઇષ્ટમ, હે ઇષ્ટ, હે પ્રિય. યમીએ યમને કહ્યું, એક નિર્જન પ્રદેશમાં સમુદ્રની વચ્ચે ચારે બાજુ જલ છે, ત્યાં યમ અને યમી બહુ લાંબી યાત્રા માટે ગયા છે. આ યમ અને યમી બંને જોડકા છે, એક સરખા છે. અને યમ અને યમી ગર્ભમાં બંને સાથે રહ્યા, ગર્ભની બહાર પણ બંને સાથે નીકળ્યા છે. સંજ્ઞા અને વિવસ્વાન નામના સૂર્યના પુત્ર છે. દીર્ઘ પ્રવાસમાં પોતાના પ્રવાસ દરમિયાન યમ અને યમુ સમુદ્ર વચ્ચે નિર્જન પ્રદેશમાં એકાંતમાં કામ વાસના ઉત્પન્ન થઈ છે. મનુસ્મૃતિ કહે છે, શ્રીમદ ભાગવતજી કહે છે, મનાઈ કરી છે કે એક આસન ઉપર કદાચ માતા હોય, કદાચ પુત્રી હોય કે બહેન હોય, માત્રા સ્વસ્રા દુહિત્રાવા, માતા હોય, સ્વસ્રા એટલે બહેન હોય, અથવા દુહિત્રા દીકરી હોય, ન વિવિક્તાસને ભવેત. એક આસન ઉપર બેસવું નહીં. એકાંત હોય તો એક આસન ઉપર પુત્રી સાથે નહીં, બહેન સાથે નહીં, મા સાથે નહીં. બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમ અપી કરશતી. વિદ્વાનોની હાથમાં પણ ઇન્દ્રિયો હોતી નથી, ઇન્દ્રિયોને વિવશ થઈ જવું પડે. અહીંયા યમીએ અંદરથી એને કામના જાગી છે, એટલે ચિત્ત કહીને કહ્યું, ઓ ચિત્ત, હે પ્રિય, પોતાના ભાઈને કહે છે. કહ્યું છે કે સખાયમ, અહીંયા સખાયમ માટે કહ્યું છે કે તમે મારી સાથે. સખાય શબ્દની વ્યાખ્યા 3 રીતે કાલે આપણે કરી હતી. સખા ઇતિ સમાનાની પાની ખાની ચતાની ઇન્દ્રિયાણી ઇતિ સખાની. સખાનો મતલબ થાય સખાયમ. અહીંયા કહ્યું છે કે તમે મારી સાથે સખ્ય કરો, પણ કેવું સખ્ય? ગર્ભવાસાદ આરભ્ય સખીભૂતમ યત્રમ. આપણે ગર્ભવાસથી બંને સાથે છીએ, એટલે તમે મારી સાથે કહ્યું છે કે હે પ્રિય, તમે મારી સાથે વિશેષ રૂપેની મિત્રતા કરો. અહીંયા સામાન્ય મિત્રતા માટે નથી, સ્ત્રી પુરુષ સંપર્ક મિત્રત્વાદ. સ્ત્રી અને પુરુષનો સંપર્ક જેમાં થાય એવી મારી સાથે મિત્રતા કરો. કહ્યું છે કે હે મિત્ર, હું ઈચ્છું છું, હે પ્રિય, હું એવું ઈચ્છું છું કે હે મિત્ર, આપણે જન્મથી સાથે રહ્યા છે,
તો હું વિશેષ પ્રકારની મિત્રતા ઈચ્છું છું. કેવી મિત્રતા? જે સ્ત્રી અને પુરુષની વચ્ચે મિત્રતા હોય. હું તમારી પાસે એવી મિત્રતાની આશા રાખું છું. વવૃત્યા આવર્તયામી, હું તમારી પાસે એવી ઈચ્છા રાખું છું, કારણ કે તીરહ એટલે અત્યારે નિર્જન પ્રદેશ છે, અને આ નિર્જન પ્રદેશની અંદર તીરહ પુરુ ચિદ અર્ણવમ જગન્વાન, અને તમે ને હું બંને એકલા છીએ. એટલે તમારે જો એક કરવું હોય તો પિતૃ એટલે તમારા પિતાજીને, નપાતમ એટલે ગર્ભ લક્ષણયુક્ત અપત્યમ પુત્ર, તમારા પિતાજી પૌત્રવાળા થાય. એમ નથી કહેતા કે આપણા પિતાજી, તમારા પિતાજી પૌત્રવાળા થાય એટલે તમે દધીત, તમે મારી અંદર આધાન કરો પુત્રનું. અધિક્ષમી, અધિક્ષમી એટલે પૃથિવ્યામ, પૃથિવ્યામ એટલે ઉદરે, મારા ઉદરની અંદર તમે આધાન કરો. અને પ્રકૃષ્ટમ, પ્રતરમ એટલે પ્રકૃષ્ટમ શ્રેષ્ઠ એવું, દિધ્યમાન આવયોહો, આપણે બંને દ્વારા પુત્રત્વની પ્રાપ્તિ થાય. એટલે મારે પુત્રત્વની પ્રાપ્તિ કરવી છે, ત્યારે હું પૂર્ણ થઈશ. મને પૂર્ણ થવા માટે યમી કહે છે કે આ સ્થૂલ અર્થ જેટલો છે એનાથી ઊંડો સૂક્ષ્મ અર્થ છે, એનાથી ઊંડો સૂક્ષ્મતર અર્થ છે. એક યમી એક બેન એક ભાઈને કહે છે કે અત્યારે આપણે નિર્જન પ્રદેશમાં છે, મારી અંદર સ્ત્રી ત્યારે જ પૂર્ણ થાય જ્યારે પુત્રને જન્મ આપે. અને પુત્રને જન્મ આપવું એટલે હે પ્રિય, આપણે એવી મિત્રતા કરીએ, એકબીજાના સંયોગમાં આવીએ. આપણે મિત્ર તો છીએ જ, કારણ કે આપણે બધું સમાન છે, આપણો ચહેરો સમાન. આપણે જ્યારે જન્મા ત્યારે માતાના પેટમાં પણ એક સરખા હતા. આપણે અત્યારે દૂર સુધી ફરવા માટે પણ અહીં આવ્યા છે, તો કમસે કમ આપણું બધું એક સરખું હોય. તો હે મિત્ર, હું સ્ત્રી પુરુષની મિત્રતા ચાહું છું. અને પૂરેનો મતલબ છે આ તીર એટલે નિર્જન પ્રદેશમાં છીએ, અને આપણે બધું છોડીને આ સમુદ્રની પાર આવ્યા છે. તો આ ભૂમિ ઉપર તમે મને એટલું કરી આપો, પિતુઃ નપાતમ ઇતિ, તમારા પિતાજી પૌત્રવાળા બને એટલે મારી અંદર તમે અધિક્ષમા પૃથિવ્યામ ઉદરે, મારા ઉદરમાં દધીત, તમે ઉત્પન્ન કરો પુત્રને. મને પુત્રની કામના છે. આ યમ અને યમીના સંવાદમાં પુરાણોમાંનો સંવાદ છે, પુરાણોમાં સંવાદ છે, ના પાડે છે યમ, વેદમાં પણ ના પાડે છે. આ ઋચા કહે છે નતે સખા સખ્યમ, હું તમારી સાથે એવું સખ્ય ન કરી શકું. અને વષ્ટય એતત ન કામયેત, વષ્ટિ એટલે કામના, એતત ન કામયેત, હું આ કામના ન કરી શકું તમારી સાથે. એવા માટે ન કરી શકું કે મેં તમને એ દ્રષ્ટિથી જોયા જ નથી. કારણ કે બેન અને ભાઈનો દ્રષ્ટિકોણ એકદમ અલગ હોય છે. આપણે વારંવાર નાનપણમાં બેની વિશે વારંવાર સાંભળ્યું છે, પણ અહીંયા આ જ વેદ મંત્રમાંથી, આ જ વેદની ઋચાઓમાંથી મને એવું લાગે એમણે કહ્યું સલક્ષ્મા યદ વિષરૂપા ભવાતી. કદાચ હું તમારી સાથે તમે કહો કે ગર્ભાધાન કરી આપો, કે એક તમારા પિતાને પૌત્ર પ્રાપ્ત થઈ જાય, એટલે હું તમારી પાસે એ સંયોગની મિત્રતા ચાહું છું, તો મને માફ કરજો. કારણ કે હું જો એવું વિચારું, કહે છે સલક્ષ્મ્યા યદ વિષરૂપા ભવાતી, એ મારા માટે વિષરૂપ કહેવાય. એવા માટે વિષરૂપ કહેવાય કે મારો તમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ હતો જ નહીં. પુરાણોમાં તો ઉલ્લેખ આવે છે કે પુરાણોમાં તો આ ઉદાહરણ આપે છે કે પૂર્વમાં એક સાથે જન્મેલા છે અને લગ્ન કર્યા છે. મનુ અને શતરૂપા બંને એક સાથે જન્મ્યા, બંને લગ્ન કર્યા છે. પૃથુ અને અર્ચી આ બંને એકમાંથી જન્મ્યા છે, આ બંને લગ્ન કર્યા છે. તમે મારી સાથે મારી આ ઈચ્છાને શા માટે પૂર્ણ નથી કરતા? યમી વારંવાર વિનંતી કરે છે ને આ વારંવાર ના પાડે છે. પુરાણો તો ત્યાં સુધી કહે છે કે છેલ્લે શ્રાપ આપી દે યમી, કે જો તમે મને પુત્રની ઈચ્છા નહીં પ્રાપ્ત કરાવો તો હું તમને શ્રાપ આપી દઈ. કારણ કે હંમેશા બેન અને ભાઈનું આ મહત્વ છે. બેનને સંતોએ પીપળીના સાથે સરખાવી છે કે દીકરી છે એ પીપળી જેવી હોય, અને પીપર કે પીપળી હોય એનું એક જ કામ છે 24 કલાક ઓક્સિજન આપવું, સતત સતત સારું કરવું.
અને એના મૂળ પણ એટલા બધા ઊંડા હોઈ જાય કે જેટલું બહાર હોય એટલું જ એ પીપળીનું વૃક્ષ નીચે હોય અને દ્રઢ હોય. પીપળો પથ્થર ફાડીને પણ પીપળો નીકળે કે પીપળી નીકળે. અને બધાને સૌથી મોટી ઘટાદાર છાયા આપનારી હોય એ પીપળી જેવી છે. અને લીમડી જેવો છે એ ભાઈ છે. ભાઈ ક્યારેક ક્યારેક કટુ વચન બોલે કે નહીં આ મારે નહીં, મારે આ જોઈએ. ક્યારેક ક્યારેક પુત્ર અને પુત્રી વિશે જોજો તો ખરા. એક નાનકડી એવી ઢીંગલી તમે કદાચ ને દીકરાને આપશો તો એ દીકરો તોડી નાખશે, પણ દીકરીને આપશો તો દીકરી સજાવશે. એટલે આપણા કવિઓ ગાય છે, કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે લાડકી. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલાવે ડાળકી. બેનને વારંવાર સ્મરણ થાય. ક્યારેક ભાઈનું વર્તન લીમડી જેવું કડવું હોય, ક્યારેક ભાઈનું વર્તન પીપળી જેવું એકદમ છાયા આપનારું હોય છે. અને એ જ્યારે બેન એનાથી વિખૂટા પડે ત્યારે એને એનું સ્મરણ થાય છે. ભાઈ બહેનની પ્રીતિ માટેના વ્રતો પણ એટલા જ છે. હમણાં જ આ શ્રાવણ માસમાં રક્ષાબંધન આવશે. યેન બધો બલિ રાજા, એક રક્ષા માટે એક બેન રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે એમ નહીં, પણ આખા વર્ષનું એનું પુણ્ય એ એના ભાઈને અર્પણ કરી દે. મોટા ભાગની દીકરીઓ દુખી હશે, પણ આપણે દીકરા દુખી નથી. પણ દીકરી રોજ માટે એના ભાઈને રક્ષા સૂત્ર બાંધે દર વર્ષે, ત્યારે એમનું આખું પુણ્ય આપી દે છે. એટલે આ ભગિનીત્વ તારામાં છે, તે મારી સાથેનો એવો વ્યવહાર કર્યો છે એમ કહે. એટલે હું તને એ દ્રષ્ટિથી જોઈ ન શકું, કારણ કે તે મારી રક્ષા માટે, તે મારું કલ્યાણ થાય એના માટે તે સતત વિચાર્યું છે. તો તારું અત્યારે અહીં કલ્યાણ થાય એટલે હું વિચારું છું, એટલે તને ના પાડું છું. આ શાસ્ત્રીય માર્ગ નથી. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોલી ઝોલા ખા. લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય. લીંબડીની આજ ડાળ ઝુલાવે ને લીંબોલી ઝોલા ખાય. હિંચકો નાનો બેનીનો એવો આબ ઝૂલણિયું ખાય. લીલુડી લીંબડી છે બેની બા હિંચકે ઝૂલે, લીંબોળી લીંબડી હેઠે, બેની બા હિંચકે હિંચે. કોણ હલાવે લીમડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈનો ઝુલાવે ડાળકી. આ સુર એટલો જ છે કે ભાઈની બેન લાડકી હોય. જેટલું બેનને અર્પણ કરવાની ઈચ્છા થાય કે હું પુણ્ય અર્પણ કરી દઉં. અને જ્યારે રક્ષાસૂત્ર બાંધે ત્યારે તમે કોઈ પણ વ્યક્તિના રક્ષાસૂત્ર માટે રક્ષાસૂત્ર બાંધો એટલે તમારું પુણ્ય જતું રહે. ભૂદેવો રોજ માટે યજમાનને રક્ષાસૂત્ર બાંધે તો એ પોતાનું પુણ્ય અર્પણ કરે. પ્રાતઃ સૂર્યોદય યત પુણ્યમ તદસ્તુ, આ ભાવ સાથે. એટલે અકિંચન સ્વરૂપમાં બ્રાહ્મણો જીવન જીવતા હોય છે, કારણ કે એને અર્જિત કરેલું તો રોજ માટે કોઈને કોઈને આપી દે છે. એટલે અહીંયા કહે છે કે બેન,
યદ વિષરૂપા ભવાતી, હું તારી સાથેનો જો આવો વ્યવહાર કરીશ તો એ વિષરૂપા કહેવાશે. મારી દ્રષ્ટિ જા નથી થઈ એમ નહીં, શાસ્ત્રો ના પાડે છે. મહાપુત્રાસો અસુરસ્તુ વીરાહા દીવો ધરતા રહ. વ્યાખ્યા કરી છે મહાપુત્રાસો, મહાન પુત્રો કોણ? અસુરસ્ય. અહીંયા અસુ એટલે અસુરસ્ય એટલે અસુર એટલે દાનવોના નહીં, અશુ મૂર્ધન્ય શ છે. અશુ એટલે પ્રાણ, પ્રાણના દેવતા. એટલે કહ્યું છે પ્રાણવતઃ ઇતિ પ્રજાપતે હે. પ્રજાપતિના એટલે ઈશ્વરના સંતાનો એટલે બધા દેવો. મહાપુત્રાસ, મહાન એવા પુત્રો, દેવતાઓના પુત્રો, આ બધા દેવો, આ બધા વીર લોકો એ આને પસંદ કરશે નહીં. એટલે આપણો દ્યુલોકમાં જે મહાન ઈશ્વરના પુત્રો છે એ પણ આનો નિષેધ કરે છે. પરીખ્યન આનો વિરોધ કરે છે, આને સ્વીકારતા નથી. એટલે બેન, જે શાસ્ત્ર સંમત ન હોય ને એવું ન કરવું જોઈએ. આને કે ભાઈ શાસ્ત્ર પ્રત્યેની અભિરુચિ છે. બેનડી મારી હિંચકે ઝૂલે ડાળીઓ તું ઝૂલા. 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 કીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો. પંખીડા ડાળીએ બેસો પોપટજી પ્રેમથી જો. હલાવે લીમડી કોણ ઝુલાવે પીપળી. ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે ડાલકી. ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે ડાળકી. ભાઈની બેની લાડકી ભાઈલો ઝુલાવે ડાલકી. ભાઈલો ઝુલાવે ડાલકી. ભાઈલો ઝુલાવે. કહ્યું કે મહાપુત્રાસો અસુરસ્ય વીરા દીવો ધરતા રહ. અહીંયા કહ્યું છે કે આ દ્યુલોકમાં, દ્યુલોકમાં એટલે સ્વર્ગલોકમાં, દીવો એટલે દ્યુલોક, ધરતા રહ એને સ્વર્ગલોકને ધારણ કરનારા જે વીર પુરુષો છે, જે મહાપુત્રાસો. કોના પુત્રો છે? તો કે અસુરસ્ય, એ પ્રજાપતિના પુત્રો. બધા દેવતાઓ આ સ્વીકારતા નથી, એટલે હું શાસ્ત્ર વિરુદ્ધનું, ધર્મ વિરુદ્ધનું એક ન કરી શકું. ત્યારે યમી કહે કે મનુષ્ય આવો બને એ મને ખબર જ ન હતી. તું કેવો, એક વખત તો વિચાર કર. તું તારા મનમાં સ્થિર તો કર તારું મન. યમી કેટલી લાલચ આપે છે. મને તારા પ્રત્યે સ્નેહ થયો ને આવો વિચાર આવ્યો તો પ્રીતિ પરસ્પર હોય છે. મને વિચાર આવ્યો છે, તને પણ વિચાર આવવો જોઈએ. જેમ દુષ્યંત કહે કે મને તારા પ્રત્યેની ભાવના થઈ છે તો ચોક્કસ તું ક્ષત્રિયની પુત્રી જ હોઈ શકે, તું બ્રાહ્મણની દીકરી હોઈ ન શકે. શકુંતલાને કહે મને તારા પ્રત્યે આકર્ષણ થયું, આનો મતલબ છે હું ક્ષત્રિય છું ને બ્રાહ્મણની દીકરી તરફ મારી આંખ પણ ન જવી જોઈએ. મને તારા પ્રત્યે ઋષિની પુત્રી પ્રત્યે આકર્ષણ થયું, તું ચોક્કસ ક્ષત્રિયની જ પુત્રી છે. એમ આને પણ કહ્યું મને આકર્ષણ થયું છે. ચિત્યજમ મર્ત્યસ્ય, મારું ચિત્ત, મારો કામ, નીતે મનો મનસી, મારા મનમાં આવો વિચાર ઉત્પન્ન થયો. એટલે તું એકવાર તારા મનને તો સ્થિર કર, ઘડીક થંભાવી દે તારા મનને વિચાર કરીને તું એક વખત વિચાર કર. મારા સંતાન ઉત્પન્ન કરવામાં તું મારો પતિ બન. મારે સંતાન ઉત્પન્ન કરીને પૂર્ણ થવું છે. તું જનક બન. તને કદાચ કામ વાસના ન ઉત્પન્ન થઈ હોય તો કંઈ નહીં, પણ તું મારા પુત્રનો જનક તો બની શક્ય નહીં. આજે પણ નિયોગ પદ્ધતિ દ્વારા સંતાનો ઉત્પન્ન થાય છે, જ્યાં નિયોગમાં કામ વાસના હોતી નથી. એટલે તો વ્યાસજીએ અંબિકા ને અંબાલિકામાં અંબા જતા રહ્યા, પણ અંબિકા ને અંબાલિકા પાસે નિયોગ પદ્ધતિ કરી હતી મહાભારતમાં. આખા શરીરે ઘી લગાડી નાખ્યું હતું, આખા શરીરને કુરૂપ બનાવી નાખવું પડે. એટલે સામેવાળા સાથે એ નિયોગ પદ્ધતિમાં કામ વાસના ઉત્પન્ન ન થાય. આમણે કહ્યું તમે એ તો કરી શકો,
કમસે કમ તમે મારા પેટમાં રહેલા બાળકના જનક તો બની શકો. ત્યારે યમે કહ્યું, ન યત પુરા ચક્રીમાં ક્રદ્ધ. પૂર્વમાં આવું કોઈએ કર્યું નથી. આપણે શા માટે? નૂનમ અમરેતા વદંતો અનૃતમ રપેમ. હું શા માટે આવું કરું? પૂર્વમાં કોઈ નથી કર્યું તો હું કરું જ નહીં. કારણ કે મહાજનોએ ગતા સપંથા. સારા માણસો, મોટા પુરુષો જેમ કરે એમ કરે. એટલે મોટા પુરુષોએ આડાવડું કર્મ ન કરવું જોઈએ. મોટા પુરુષે જાહેરમાં સિગરેટ ન પીવી જોઈએ. મોટા પુરુષે જાહેરમાં તંબાકુ ન ખાવી જોઈએ. મોટા પુરુષે જાહેરમાં ગાંજો, ફાકી આ ન કરવું જોઈએ. આજ તો ગાંજા વિશે મેં વિજ્ઞાન શોધ્યું છે, પણ એ યજુર્વેદમાં મંત્ર છે ગાંજાનો, યજુર્વેદમાં. એટલે હું યજુર્વેદમાં એ મંત્ર લઈ એમાંય ભગવાન મહાદેવને આપણે ભાંગ ને ગાંજો ને અર્પણ કરીએ છીએ ને, આખું સાયન્સ છે. મારે આજે પણ સાયન્સ રજૂ કરવું છે ઉપસંહારમાં. આટલા દિવસ સુધી તો સાયન્સની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક વાતો કરી, કારણ કે આ અધ્યાત્મની પીઠ છે. આ અધ્યાત્મના પીઠમાં અધ્યાત્મની જ ચર્ચા થાય. બાકી અન્ય કોઈ જગ્યાએ તો હું સાયન્સની આ વાતો ને આ વાતો ને આ વાતો ને જોડું, પણ અહીંયા તો સાંભળનારા આ સિદ્ધો છે, આ નવનાથો છે. અહીંયા પ્રત્યક્ષમાં પ્રગટમાં પણ સાંભળનારા છે ને અપ્રગટમાંય સાંભળનારા છે. એ ચેતનાઓ મને સ્પર્શે છે. અહીંયાથી હું બહુ ઉછાળા મારું તો સમજવાનું કે ચેતના મને પ્રેરિત કરે છે. બાકી તો આજે એટલા છે, બાકી તો 2-3 શ્રોતા જ હોય તોય હું એટલા જ જોશથી કરતો હોય. કારણ કે ચેતના સાંભળતી એવો મને આનંદ થાય ને આપણા બાપા સાંભળી સૌથી મોટો આનંદ થાય છે. ઓલાન તો નથી જોઈ શકતા, આપણે એમ થાય કે હશે, પણ આ તો પ્રગટ છે, હાજર છે. અહીંયા એમણે કહ્યું છે, ન યત પુરા ચક્રેમાં ક્રદ્ધ. પૂર્વમાં કોઈએ આવું નથી કર્યું તો હું શા માટે કરું? અને એમનાથી પણ પિતા અને માતાનો આ સંબંધ છે. આપણે એક જ તત્વમાંથી ઉત્પન્ન થયા છે. આપણા માતા પિતા ભલે એક હોય, આપણે એકમાંથી જન્મમાં બંને સાથે રહ્યા. એટલે એનો મતલબ એવું નહીં સમજવાનું કે આપણે સાથે રહ્યા, આપણા શરીરનું નિર્માણ સાથે થયું. આપણે એક માતા પિતાના સંતાન છે તો આપણો વિશિષ્ટ સંબંધ હોવો જોઈએ. એ વિશિષ્ટ સંબંધ બીજો કોઈ નથી. પરમ જામી તન્નો તત નવ આપણા બંનેનો સંબંધ હોવો જોઈએ. એ સંબંધ જામી એટલે ફક્ત ને ફક્ત ભાઈ બહેનનો હોવો જોઈએ. આનાથી વિશેષ કોઈ સંબંધ માટે હું છું પણ નહીં. અને ગર્ભે નુનો જનિતા દંપતી. યમી કહે છે આપણે બંને ગર્ભમાં સાથે હતા, આપણા બંનેનું નિર્માણ સાથે થયું, આપણા બંનેના શરીર એક સાથે જોડાયેલા હતા. ત્યારે જોડાય તો અત્યારે શરીર જોડવામાં શું વાંધો છે તમને? અને એણે કહ્યું પ્રમિનંતી નકીરસ્ય પ્રમિનંતી. કહ્યું છે ન હિંસંતી, આનો નાશ કોઈ કરી જ ન શકે આપણા સંબંધનો. અને પૃથ્વી ઉતદ્યૌહુ. ઉત એટલે થાય અપી, અને દ્યૌહુ એટલે દ્યોલોક એટલે સ્વર્ગ. આપણે સ્વર્ગલોકથી આપણે બધા જાણે છે સ્વર્ગલોકમાં તમે દેવતાની વાત કરો ને કે દેવતાઓ આવું, એને પણ ખબર છે આપણે બંનેનું એક સાથે ઉછેર થયો, એકમાંથી ઉછેર થયો તો સાથે મળવામાં શું વાત? ફરી પ્રલોભન આપે છે. આને કહ્યું તમે વિચારો તો ખરા, કો અસ્ય વેદ, કોણ નથી જાણતું? આપ કહો છો કે એ દિવસ વિશે કોણ જાણી શકે? આપણો જન્મ કેવી રીતે થયો, કેના દ્વારા થયો, શા માટે થયો, એ કોણ જાણી શકે? કો અસ્ય વેદ પ્રથમા અસ્ય અહન્ન, કોણ તે દિવસને જાણી શકે? કઈ દદર્શ, કોણ એને જોઈ શકે? અને બ્રેહન મિત્રસ્ય વરુણસ્ય ધામ, આ ધામ વરુણનું છે, ચારે તરફ જલ છે અને જલની વચ્ચે છે એક તીર્થ છે. એક તીર્થમાં આવો વિચાર તને આવે? અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ, ક્યાંક પાપ કર્યા હોય તો તીર્થક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. જો પાપ વજ્ર થાય તો પુણ્ય પણ વજ્ર થાય. આ સમય તો આપણે પુણ્યનું કર્મ કરવું જોઈએ. ક્યાંય પણ તમે તીર્થમાં આવો જ્યાં જલનો પ્રવાહ જતો હોય ને ત્યાં કોઈ એવી વિશેષ ચેતના ઉતરી હોય, એ સમયે ત્યાં તમે કરેલું કર્મ અક્ષય થઈ જાય છે. અહીં સ્વર્ણ રેખા નીકળી છે જેનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં છે. સ્કંદ પુરાણના પ્રભાસખંડમાં છે. વસ્ત્રપથેશ્વર ક્ષેત્રના મહાત્મ્યમાં છે. આ જ નદીનો ઉલ્લેખ, સ્વર્ણ રેખા નદી છે. આ નદીના કિનારે આ ક્ષેત્ર બન્યું છે. અને આ સમયે
આ તમે વરુણસ્ય ધામ, આ જલની વચ્ચે બ્રવીશી શું બોલો છો તમે? આવું કરવા માટે મને પ્રેરિત કરો છો? અને ત્યારે કહ્યું કે તમને શરમ નથી આવતી? આહનો વિચ્યા ન તમને શરમ નથી આવતું આવું બોલતા? ત્યારે યમીએ સ્પષ્ટ કહ્યું, હે યમ, તારા પ્રત્યે મારા મનમાં કામ વિકાર ઉત્પન્ન થયો છે. મારી સાથે સહવાસ કરવા માટેની મારી કામના ઉત્પન્ન થઈ છે. બંને પતિ પત્નીની જેમ રહીએ, રથના બે ચક્રો એમ જોડાઈ જઈએ, ખાલી સંતાન પ્રાપ્તિ માટે જ, મારી પૂર્ણતા માટે. ત્યારે યમે કહ્યું, ન તિષ્ઠન્તિ ન નિમિષન્તે તે દેવાનામ સૃષ ઇહ ચરંતી. આ જુઓ તો ખરો, ઈશ્વરના દૂતો એને કહ્યું, ન તિષ્ઠન્તિ ન મિશન ન એતે દેવાનામ સ્પર્શ ઇહતે ચરંતી. ચરંતી એટલે ફરે છે. આ જુઓ, ઈશ્વરના દૂતો સર્વત્ર ફરે છે. એક જગ્યા એવી નથી જ્યાં ઈશ્વરના દૂતો એટલે ઈશ્વરની દ્રષ્ટિ ન હોય. અહીંયા અટકતું નથી એમ નહીં, ને એ આંખો પણ બંધ કરતા નથી. હે કામાંધ સ્ત્રી, અહીંયા બેનનો શબ્દ બદલાવી નાખ્યો, કારણ કે વારંવાર આ વિનંતી કરે છે, તો હવે હું એને ભગિની તરીકે એનો ઉલ્લેખ નહીં કરું. એટલે અહીંયા ઉલ્લેખ કર્યો છે કે હે કામાંધ સ્ત્રી, ભિન્ન અન્ય પુરુષોને જો તારી અંદર કામ વાસના ઉત્પન્ન થઈ છે, તારી અંદર બાળક ઉત્પન્ન કરવાની ભાવના થઈ, તો તું આ રથના ચક્રની જેમ તારે જોડાવું છે, તો અન્ય પુરુષને કોઈને શોધ. આને કહ્યું અન્ય પુરુષ અહીં કોઈ છે નહીં. પ્રાર્થના કરી પોતાના પિતાને, આ યમી પ્રાર્થના કરે છે કે આ સમયે હે સૂર્ય, સૂર્યનારાયણને કહે છે ને પિતાજીને કે થોડોક પ્રકાશ આ યમની અંદર પધરાવો, એને થોડુંક માર્ગદર્શન મળે. ચક્ષુહુ ઉહુ ઉન્મીલિયાત, આની આંખો ખોલો, જેની આંખો બંધ છે. આ મારી ભાવના નથી જાણી શકતા. દિવસ રાત્રિ, સ્વર્ગ પૃથ્વી, યુગ્મ, ભાઈ બેન, આવી વાતો કરે છે. એ મારી સાથે પતિની જેમ રહે. દિવા પૃથ્વ્યા મિથુના સંબંધુ, મારી સાથે પતિની જેમ રહે, એવું હે સૂર્યનારાયણ એને કંઈક માર્ગદર્શન આપો. અને ત્યારે યમે એનો જવાબ આપ્યો છે. યમે કહ્યું કે કદાચ ને આ વાત બહુ નોંધ લીધા જેવી છે. એવા માટે નોંધ લીધા જેવી છે કે એણે ભવિષ્ય બાંકી નાખ્યું આખું. કહ્યું, આઘાતા ગચ્છાનુત્તરો યુગાની યત્ર જામયા ક્રણવન ન જામી. ઋગ્વેદ કહે છે કે એ જ સમયે એને કહી દીધું છે, આ ઘાતા ગચ્છાન ઉત્તરા યુગાની, ભવિષ્યમાં આવો સમય આવશે. ગચ્છાન ઉત્તરા યુગાની, ઉત્તરના યુગમાં, આગળનો યુગ આવશે ત્યારે બધા યત્ર જામય એટલે ભગિન્ય એટલે બેન, ક્રણવન અજામી એટલે પતિમ, અને ક્રણવન એટલે કરિષ્યંતી. આગળના સમયમાં, આગળના યુગમાં બધા ભાઈઓ પોતાની બેન પોતાના ભાઈને પતિ બનાવશે. ક્રણવન કરિષ્યંતી અગ્રતરમ પતિમ ઇતિ અજામી. અજામી એટલે પતિ તરીકે બેનો એના ભાઈને સ્વીકાર કરશે આગળના યુગમાં. અને ભવિષ્યના યુગમાં નહીં, અત્યારે થઈ રહ્યું છે. મારે નામ નથી લેવું કે એ ધર્મની અંદર, પણ ત્યાં કાકા બાપાના ભાઈ બેન વિવાહ કરે છે. આ ક્યાં યુગની વાત હશે ને? એને કહી દીધું હતું કે બેન અને ભાઈ, બેનો આગ્રહ કરીને એના ભાઈ સાથે પતિ તરીકે લગ્ન કરશે. ને આજે કરે છે કે એના કાકાના દીકરા સાથે વિવાહ કરે છે, મોટા બાપુજીના દીકરા સાથે વિવાહ કરે છે. એક દેશના ક્રિકેટર એના સગા બેન સાથે વિવાહ કર્યા. ત્યારે લાગે કે આ યમની વાણી સાચી પડી છે. એને કહ્યું, ગચ્છાન ઉત્તરા યુગાની, આવનારા યુગમાં બેન એના ભાઈને પતિ તરીકે જોશે. અને ઉપબર્બુહી વૃષભાય શયન કાલમ ઉપબરહણમ કુરુ, એટલે તમે તમારા મનને સ્થિર રાખો. ભિન્ન કોઈ પુરુષ હોય, એ સુભગે, એ સૌભાગ્યશાળી, બેનનો શબ્દ બદલાવી નાખ્યો છે, હે સૌભાગ્યશાળી પતિમ મત, એ પતિ માટે કોઈ વૃષભાય, કોઈ વિશેષ વ્યક્તિને તમે જાઓ, ઈચ્છસ્વ, એની ઈચ્છા કરો, મારી નહીં. આને કહ્યું કે તું કેવો ભાઈ છે. કિમ ભ્રાતઃ અસત યત અનાથમ, તું કેવો ભાઈ છે કે ભાઈ હોવા છતાં પણ અસત, યત હોવા છતાં પણ ન હોય એવું લાગે, અસત, અને અનાથમ, અને હું નાથ વિનાની છું, મારો કોઈ મને સંભાળનારો છે નહીં. હું તારી બહેન કેવી, સ્વસા યન નિરુતિન નિર્ગચ્છાત,
ખરા અર્થમાં તું મારો ભાઈ હોવા છતાં પણ તું વિનાશને પ્રાપ્ત કરી છે. હજી માની જા. આ શબ્દ ઉપરથી પુરાણોમાં શ્રાપ દેવાની કથા છે. આને કહ્યું સંપર્ચય, તું મારો સ્પર્શ તો કર, મારા શરીરને ખાલી આમ જોડ, બીજું કંઈ ન કરતો કંઈ નહીં. સ્પમ, આ સ્પમ છે એ આ શરીરમાંથી પણ સ્પમ નીકળે. મહાભારતમાં કથા છે કક્ષીવાનની. મરેલા વ્યક્તિ સાથે, એ કક્ષીવાન સાથે ખાલી એ સ્ત્રી ખાલી મરેલા વ્યક્તિ સાથે શયન કરે, એના સ્પમ એના શરીરોમાં હોય ને એનાથી બાળક ઉત્પન્ન થયું છે. કથાઓ છે પુરાણોમાં કે કોઈ સંન્યાસીનું સ્નાનનું વસ્ત્ર છે, સ્નાનનું વસ્ત્ર પણ કોઈએ ધોઈ નાખ્યું છે તો એને સંતાનો થયા છે. એવું એ સ્પમ આ છિદ્રોથી પણ પ્રવેશ કરી જાય, છિદ્રોમાંથી પણ સ્પમ નીકળે, તેજ હશે, રેત હશે, એમાંથી પણ નીકળે, આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે, મળમૂત્રના દ્વારથી નીકળે, આ પરસેવામાંથી નીકળે. અને એના દ્વારા પણ એટલે ધર્મશાસ્ત્રનો નિયમ છે કે માણસે પોતાનું અંતર વસ્ત્ર કોઈને ધોવા નહીં આપવું, પત્નીને પણ ધોવા નહીં આપવું, સ્વયં ધોવું. બ્રહ્મચારીઓ તો કોઈ દિવસ ન આપવું. બ્રહ્મચારીઓ માટે મનાય છે, અમારે પાઠશાળાઓ મનાઈ હતી. કોઈ કોઈના કપડાં ધુવે એકદમ મનાઈ હતી. એનું પણ એક આ જ ઋગ્વેદમાં બતાવ્યું છે કે હંમેશા બીજાના વસ્ત્ર શા માટે નહીં પહેરવા. આગળ એક કથા પણ આ જ અંતર્ગત એક કથા એવી છે શર્મિષ્ઠા અને દેવયાનીની. ભાગવતજીમાં કથા આવે, વૃષપરવાની દીકરી શર્મિષ્ઠા અને શુક્રાચાર્યની પુત્રી દેવયાની, બેયને બેનપણા એક સરખા કપડાં પહેરે. જેમ તમે બે દીકરીઓએ લાલ પહેર્યા ને એવી રીતે બંને એક સરખા કપડાં પહેરે, એક જેવું બધું કરે. એમાં એક વખત સરોવરમાં સ્નાન કરવા માટે ગયા, ઉપરથી મહાદેવજી પસાર થયા નંદી સાથે. કહ્યું કે અત્યારે સમય થઈ ગયો છે, બધાએ ઝડપથી વસ્ત્ર ધારણ કરી લીધા. એમાં જે આ દેવયાની બ્રાહ્મણની દીકરી હતી, અને આ તો વૃષપરવા એટલે રાક્ષસ હતો, ટૂંકમાં અસુર રાજા હતો. રાજાની દીકરીએ શર્મિષ્ઠાએ વસ્ત્ર દેવયાનીના પહેરી લીધા. એને કહ્યું નહીં નહીં આ મારા વસ્ત્ર છે. કે ના મારા વસ્ત્ર છે. કે એક સરખાને પહેરી લે ને. કે ના ના અમે કોઈના ઉતારેલા કપડાં ન પહેરીએ એમ. કહ્યું કેમ? કે બસ અમે કોઈના ઉતારેલા વસ્ત્ર. આને કહ્યું કે આત્મવૃત્યમ અજ્ઞાય કથ્યસે બહુ ભિક્ષુકી. એક તો અમારા રોટલા ઉપર જીવન જીવો છો, અમે આપીએ છીએ, તમે એનું ભરણ પોષણ તમારું અમે કરીએ છીએ ને, છો ભિખારા જેવા, અને આત્મવૃત્તિ ભૂલી ગયા કે તમે સ્થિતિ કહીને મને એમ કહો છે ઉતારેલા ન પહેરીએ. તમારા કપડાં, તમારું અન્ન ને તમારા પિતાજી આપે છે. અને આ જ્યારે આ સંવાદ થયો ત્યારે બીજાના વસ્ત્ર પહેરવાથી બીજાનો પસીનો વસ્ત્રમાં આવી ગયો હોય છે, અને પસીનાની સાથે સાથે શરીરનો દૂષિત અંશ પરસેવામાં નીકળે છે. પરસેવો દુર્ગંધ આપે એનું કારણ શું છે? પરસેવાની અંદર આપણા દૂષિત અંશ પણ નીકળે. ક્યારે પરસેવાને આમ કહીને જોજો, આટલો બધો એ દૂષિત હશે, એની અંદર અંશ પણ દૂષિત હશે. કોઈના ઉતારેલા કપડાં પહેરવા એટલે એના દૂષિત અંશને આપણા શરીરમાં પધરાવવા, એ પણ આ બધા છિદ્રોથી પાછો અંદર પ્રવેશી જાય. બીજાના મેલા કપડાં પહેરવા શાસ્ત્રોમાં મનાઈ કરી છે. તમે યજ્ઞ કરવા જાઓ તો તમારું ધોયેલું જ કપડું, અને તમારું ધોયેલું કપડું એમ નહીં, એકદમ ધોયેલું વસ્ત્ર વિના તમે બીજું વસ્ત્ર ધારણ ન કરી શકો. આ વિચારો તો ખરા, કેટલું વેદ કેટલું ઊંડાણપૂર્વક કહી શકે. આપણે આજના આધુનિક કલ્ચરમાં વિચારી ન શકે કે કોઈનો પરસેવો આ છિદ્રથી અંદર પ્રવેશી જાય, આવું કોઈને વિચારવામાં ન આવે. આ સમયે એ કહે છે કે તમે પાપ માહુર્ય સ્વસારમ નિગચ્છાત. અહીંયા કહ્યું કે તું કેવો ભાઈ છે કે આ બેનને તું અનાથ કરે છે. પોતાના ભાઈ બહેનનો સંબંધ જોડવા માટેની આખી આ ચર્ચા છે, પણ અહીંયા યમ અને યમીના સંવાદમાં હું આપને સ્થૂળમાં અને સૂક્ષ્મતરમાં લઈ જાઉં. બાકી હમણાં સમય થઈ જશે, મારે સીધા ઉપસંહારમાં જવું પડશે. એટલે છેલ્લા મંત્રમાં કહે છે બત અહીંયા નિપાત છે. બતો બતાસી યમનેવતે મનોહૃદયમ ચાવિદામા. કહ્યું છે બતાસી દુર્લભમ અસી. હે યમ, કહ્યું છે કે બતાસી એટલે દુર્લભ અસી, તું બહુ નિર્મળ છે, તારામાં બળ જ નથી, તું નિર્બળ છે. યમ નૈવતે મનો હૃદયમ ચ અવિદામહ, તે મારા બરાબર હૃદયને તે જોયું જ નથી. જેમ કહ્યું અન્યા કિલત્વામ કક્ષેવ યુક્તમ પરિશ્વજાતે લિબુજેવ વૃક્ષમ. લિબુજ શબ્દ આવ્યો છે વેદમાં, વેલને લિબુજ કહેવાય વેદમાં. લિબુજમ ઇતિ વ્રતતિ અતિગાઢમ વૃક્ષમ અતિગાઢમ, જે વૃક્ષને એકદમ ચોટી જાય એને કહેવાય વેલ.
કહ્યું છે લીબુજે એવ લીબુજા એવ વૃક્ષમ, જેમ વૃક્ષને વેલ વીંટળાઈ જાય, કક્ષ્યૈવ એથી રજ્જયુક્તમ, જેવી રીતે ચાબુક હોય અને જેમ દોરડી ઘોડાને વીંટળાઈ જાય, એમ તમે પણ મારું મન છે એટલે તમે પણ મને આલિંગન આપો ફક્ત. અહીંયા યમ અને યમી વચ્ચે આ ભાઈ બહેનનો પ્રેમ હોવો જોઈએ, પણ ભાઈએ જોજો લાગણીના પ્રવાહમાં જે વહી ન જાય ને, અહીંયા એને સ્પષ્ટ કહ્યું છે શિવરંજની, ભાવના પ્રવાહમાં પોતે વહી ન જાય. શાસ્ત્રનો મત લીધો છે. જે વ્યક્તિઓએ શાસ્ત્રને પકડ્યું છે, ભગવાન એની સાથે એની સામેથી આવ્યા છે. પિતામહ ભીષ્મ જ્યારે એના પિતાજી શંતનુનો હાથ નીકળે કે આ પિંડ મારા હાથમાં મૂકી દે, ઓળખી જાય, જે કંકણ હોય, જે અવાજ હોય એનાથી ઓળખી જાય કે આ મારા પિતાજી જ છે. જ્યારે શ્રાદ્ધ કરવા માટે પિતામહ ભીષ્મ બેસે અને ત્યારે કહ્યું મારા હાથમાં પિંડ મૂકી દી, ત્યારે ભીષ્મ ના પાડે કે ના, માફ કરજો, શાસ્ત્ર ના પાડે છે હાથો હાથ પિંડ ન આપવો જોઈએ, હું દર્ભ ઉપર જ પિંડ પધરાવીશ. અને એને શાસ્ત્ર વિરુદ્ધનું કર્મ ન કર્યું. પિતાજીનો હાથ, પિતાજીનો અવાજ હતો તો એ જ પિતામાં ભીષ્મના અંતિમ સમયે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણને આવવું પડે. બોલાવા નહોતા ગયા પિતામાં ભીષ્મ, કૃષ્ણ ગયા છે સામેથી. શાસ્ત્ર સંમત જીવા છે એટલે શાસ્ત્ર સંમત જીવા કે મહાપુત્રાસો અસુરસ્ય વીરા દીવો પરીખ્યન, આ સ્વીકારતા નથી. મોટા મોટા જે દેવતાઓ છે, ઈશ્વરના પુત્રો છે, મહાદેવાસહ મહાપુત્રાસહ, જે મહાન પુત્રો છે. કોણ? અસુરસ્ય, અસુ ઇતિ પ્રાણસ્ય, પ્રાણજાતસ્ય પ્રજાપતે હે ઈશ્વરસ્ય, ઈશ્વરના પુત્રો જે વીર પુત્રો છે એ આવું સ્વીકારતા નથી. પરીખ્યન, હું બેન આ બાબત ન સ્વીકારી શકું. વેદની રીચાઓમાં નથી, બાકી પુરાણોમાં છે કે શ્રાપ આપ્યો છે કે તું મને સ્વીકાર, બાકી હું તને શ્રાપ આપું, જા તું કાળો થઈ જા. યમ એટલે કાળા થઈ ગયા. કહ્યું કે સ્વીકાર્ય છે. બેનની સામે શ્રાપ આપવો એમ નહીં, એનો પ્રતિકાર પણ ન કર્યો, સ્વીકૃત કર્યો કે મારું કંઈક હશે એવું, હું સ્વીકાર કરું છું બેન. આમણે કહ્યું કે હજુ માની જા, બાકી હજુ શ્રાપ આપીશ. આમણે કીધું સ્વીકારવા તૈયાર છે, બાકી શાસ્ત્ર વિરુદ્ધ એક પણ પગલું નહીં. દેવતાઓને જે નથી ગમતું એવું કાર્ય કરવા તૈયાર જ નથી. દેવોને પ્રિય છે એવું કાર્ય કરવા વાળા યમ છે. એટલે યમની પૂજાથી, કાલે મેં ઉલ્લેખ કર્યો કે યમની પૂજાથી, યમ ન્યાયના દેવતા છે. ન્યાય એ જ કરી શકે જે એના જીવનમાં આડાવડો ન થાય, એ ન્યાય કરી શકે. બીજો શ્રાપ આપ્યો કે જા એક પણ શુભ કર્મમાં તારું પૂજન નહીં થાય, શુભ કર્મમાં તારું નામ ઉચ્ચારણ નહીં થાય. એને કીધું કબૂલ છે ને, એમાં પણ પાછા શાંત રહ્યા. બાકી તો ગુસ્સો થાય ને, મારી બેન છે, કોણ હલાવે લીમડી, કોણ હલાવે પીપળી, કોણ ઝુલાવે પીપળી, આવી જ એની ભાવના છે. ક્યારેક ક્યારેક કડવા થાય, પણ ક્યારેક ક્યારેક પાછા પીપળીની જેમ બધું આપનારા પણ ભાઈના વચનો થાય. ભાઈએ કહ્યું કે ના, જે શ્રાપ આપવો એ આપણે કહ્યું કે એક પણ શુભ કર્મમાં તારું નામ પણ ઉચ્ચારણ નહીં થાય. અને છેલ્લે યમી કહેવા માંગતા, હું તને બળીને ભસ્મ કરી નાખવા માંગુ છું, હજુ હા પાડ દે, બાકી ત્રીજા શ્રાપની હું તને ત્રીજો શ્રાપ આપું છું. હજી આપવા જાય કે નારાયણ સ્વયં હાજર થઈ ગયા. હા, યમને કહ્યું ધન્ય છે. કદાચ મને એવું થાય કે યમને આ શાસ્ત્રને જેણે છોડ્યું નથી, શાસ્ત્ર નથી છોડ્યું, ભગવાન એની સામે આવે ને કહ્યું કે હું તારા ઉપર પ્રસન્ન છું. ભલે યમ તમે ધર્મને લેશ માત્ર નથી છોડ્યું. જે ધર્મને ન છોડે એને ધર્મરાજ કહેવાય. તમે ધર્મમાં શ્રેષ્ઠ છો, આજથી તમારું નામ ધર્મરાજ પડશે. મારો સૌથી ઉત્તમ માસ છે પુરુષોત્તમ માસ. પુરુષ ઉત્તમ, હું ઉત્તમ પુરુષ છું એટલે મારું એમાં પૂજન થશે. પણ હું આજે તને આશીર્વાદ પણ આપું યમ કે મારી સાથે સાથે તારું પણ પૂજન થશે. કારણ કે આજે પણ પુરુષોત્તમ મહિનામાં ધર્મરાજનું વ્રત થાય, એનું પૂજન થાય. કારણ કે યમે પણ શાસ્ત્રોને છોડ્યા નથી.